નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં 26,000 વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. જો તમે જોડાવાના બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જે આપણી સરસ મજાની સિરીઝ ચાલુ હતી 30 દિવસીય સિરીઝ, એ કાલે જોરદાર રીતે કમ્પ્લીટ કરી દીધી. વિદ્યાર્થી મિત્રો, એને જ રિગાર્ડિંગ સરસ મજાની રીતે હવે આપણે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવાની છે. બધું પ્રોપર રીતે આપણે સમજી ગયા. હવે ઓનલી સ્પીકિંગ કરવાની રહેશે, એટલે કોઈ વ્યક્તિ સાથે આપણે કેવી રીતના બોલવું, સ્પીકિંગની કેવી રીતના પ્રેક્ટિસ કરવી, એવી રીતના અંગ્રેજી શીખવાની આસાન રીત. હવે તમને સ્પીકિંગ પ્રેક્ટિસ કરવી છે, અંગ્રેજી બોલવું છે, તો એની આસાન ટેકનિક શું છે, આસાન પદ્ધતિ શું છે, એ તમારા માટે હું લઈને આવી ગયો છું. તો શું કે અંગ્રેજી શીખવાની આસાન પદ્ધતિ. અત્યાર સુધી આપણે બધી વસ્તુ જોઈ લીધી, બધું 30 દિવસ સિરીઝમાં આપણે જોરદાર રીતે એક્સપ્લેનેશન જોયું, પ્રેક્ટિસ કરી. હવે ઇંગ્લિશ શીખવાની પદ્ધતિ, આસાન રીત હું તમને શીખવાડું. કે એક સરસ મજાના મેડમ અહીં તમને દેખાય, હે સરસ મજાનું પાણી પીવે, હું હેવ સમ વોટર, મતલબ થોડું પાણી પી લ્યો. હેવ સમ વોટર એટલે થોડું પાણી પી લ્યો. પછી શું છે તો કે આ મેડમ છે, સરસ મજાનું શું કે શું લખ્યું છે, કોલ મી લેટર, એટલે મને પછી કોલ કરજો, કોલ મી લેટર. અને આ જો નાનું બાળકો, બેબી, નાનું બેબી શું કે ડોન્ટ ક્રાય, મતલબ ડોન્ટ ક્રાય મતલબ રડશો નહીં. શું થાય? ડોન્ટ ક્રાય, રડશો નહીં. આ બેબીને ના પડે, રડમાં તું રડતો નહીં. હવે પછી શું છે, આઈ એમ ટાયર્ડ. શું થાય? આઈ એમ ટાયર્ડ. જો આ બેન રહ્યા ને બહુ થાકી ગયા છે, હું થાકી ગયો છું. પછી શું છે, લેટ્સ ઈટ. આ મેડમ છે ને કે હાલો ખાઈએ, એમ કે હાલો ને ભૂખ લાગી, હાલો ને ખાઈએ. તો શું કે છે કે લેટ્સ ઈટ ને બી નાઇસ. આ ભાઈ મારા જેવો માણસ છે ભાઈ, બી નાઇસ મતલબ સારા બનો. શું થાય? બી નાઇસ એટલે સારા બનો. તો આવી જ રીતના આપણે આ જોયું આ વસ્તુ કે ઇમેજ સાથે હું તમને અંગ્રેજી શીખડાવવાનો છું. એક પદ્ધતિ છે કે મતલબ આ સેન્ટેન્સ હેવ સમ વોટર, પણ ઓમ જો તો ન ખબર પડે, પણ હેવ સમ વોટર ની બાજુમાં એનું પિક્ચર હોય ને, ઇમેજ હોય ને, તો તરત ખબર પડી જાય કે પાણી પીવું. થોડું ઘણું તો તમને ખબર પડે કે હેવ સમ એટલે થોડું, થોડું પાણી પી લો, એવું થાય. તો એવું તમને ખબર પડે પિક્ચર હોય તો. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું થશે. રેડી છો ને? રેડી હોય તો વિડીયોને લાઈક એક સરસ મજાની રીતે કરી દેજો, અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, રેડ હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, શું છે પેલું જો આ સરસ મજાના આ ભાઈ હે ને ખુરચી ઉપર બેસી ગયા હે. આ ખુરચી હે, રેડી? શું છે? ખુરચી હે. ના માની લો ભાઈ રામભાઈ હે અથવા તો મગનભાઈ હે, ગમે તે મરજી રાખવું. તો શું પેલું શું સેન્ટેન્સ છે કે પ્લીઝ સિટ ડાઉન, મતલબ પ્લીઝ એટલે શું થાય તો કે મહેરબાની. મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને, બે તમે યુઝ કરી શકો. કૃપા કરીને, તો મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને બેસી જાવ ભાઈ. પ્લીઝ સિટ ડાઉન મતલબ શું થાય? મહેરબાની કરીને બેસો. પ્લીઝ સિટ ડાઉન. રેડી? મજા આવે છે કે નહીં? મજા જ આવશે. પછી બીજું સેન્ટેન્સ શું છે કે આર યુ ઓકે. આપણે કોઈને પૂછતા હોય, આર યુ ઓકે, મતલબ તું ઓકે છો ને, મજામાં છો ને, ફાઇન છો ને, ફાઇન છો ને. મતલબ માની લો કે એક સરસ મજાનું મતલબ ચાલ્યા જતા હોય, અથવા તો કોઈ પડી ગયું હોય, નાનું બેબી હોય તો આમ પડી ગયું હોય, તો પછી આપણે ઊભું કરી લે. પછી આમ પૂછી, ઠીક છે ને ભાઈ, સારું છે ને તને, આર યુ ઓકે ને, તમે ઠીક છો ને, કે તમને કઈ વાંધો ન થાય, લાગ્યું બાગ્યું નથી ને તમને, આપણે એવું પૂછીએ ને તો એને શું કહેવાય? આર યુ ઓકે. શું તમે ઠીક છો ને? તો શું તમે ઠીક છો? એવી રીતના પૂછે આર યુ ઓકે. તો આ મેડમ પૂછે અથવા તો આ છોકરી રહી કે હા હું ઠીક છું ભાઈ, હું મજામાં છું, હું ગુડ છું, એવી રીતના. પછી શું છે નેક્સ્ટ, જો મજા આવે ને તો આવી જો તમારે વધારે ને વધારે મજા લેવી હોય તો સ્પેશિયલ તમારા માટે લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ, એ પણ ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે આપણી વિજય નાક્યા વાળી યુટ્યુબ ચેનલ છે એના પરથી. ક્યારે? તો કે 10 નવેમ્બર 2025 થી વિજય નાક્યા વાળી યુટ્યુબ ચેનલ ઉપરથી દરરોજ રાતે 9 વાગે લેક્ચર આવશે. વિજય સર એકદમ બેઝિક થી શરૂઆત કરશે. અને આપણું મિશન શું રહેશે ત્યારે? તો કે મિશન કડકડાટ ઇંગ્લિશ. શું છે? કડકડાટ ઇંગ્લિશ તમારે બોલવું છે, શીખવું છે. તો વિજય નાક્યા વાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને 10 નવેમ્બર રાતે 9 વાગે તે ચેનલ ઉપર લાઈવ આવી જજો. રેડી? પછી ધડબડાટી બોલાવાની છે. રેડી? ભૂલાય નહીં,
10 નવેમ્બર. હા, ઓકે. પછી શું છે? આઈ એમ ટાયર્ડ. શું કીધું કે આઈ એમ ટાયર્ડ મતલબ આજ મેડમ રાની થાકી ગઈ છું, હું થાકી ગઈ છું. અથવા તો કોઈ છોકરો હું થાકી ગયો છું, એવી રીતના. રેડી? એના પછી શું છે? ડોન્ટ બી સેડ. શું કીધું? ડોન્ટ બી સેડ. ઉદાસ ન થાવ ભાઈ. ઉદાસ ન થાવ. આપણે કહેતા હોય ડોન્ટ બી સેડ, ઉદાસ ન થાવ. ભાઈ એમાં કાંઈ હોય નહીં, ઉદાસ નહીં થવાનું. એના પછી શું છે? હેવ સમ વોટર. જો ઓલું સેન્ટેન્સ આવ્યું ને જે પેલા મેં તમને કીધું, હેવ શું કીધું? હેવ સમ વોટર. થોડું પાણી પી લ્યો ભાઈ. શું કીધું? કે થોડું પાણી પી લ્યો. મજા આવી જશે. ઓકે. પછી ડોન્ટ ટચ ધેટ. ડોન્ટ ટચ ધેટ. આગળ આવે એટલે તમને એમ ખબર પડી જાય. બીજું ખબર ન પડે તો કે કાંઈ નહીં. ડોન્ટ આગળ આવે એટલે ભાઈ એ વસ્તુ કરવી ના પાડે. એ વસ્તુ આપણે કરવાની નથી. ડોન્ટ આગળ આવે એટલે ભાઈ કઈ ના પડતા છે. એ મતલબ ના પડશે. રેડી? ડોન્ટ ટચ ધેટ મતલબ તેને સ્પર્શ કરશો નહીં. જો આ ભાઈ રહ્યો ને મારા જેવો હોય, અહીંયા ના પડવી. આ સ્વિચ બોર્ડ છે એમાં લાઇટ હોય તો અહીંયા અડવા ના પડે તોય ત્યાં અડવા જાય. પછી શોર્ટ આવે. તો આ ના પડે ભાઈ. ડોન્ટ ટચ ધેટ મતલબ તેને અડશો નહીં. રેડી? કોક હોય મારા જેવો હળંગડાય તો એ ના ભાઈ હું તો અડીશ, ગમે એમ થાય. ઓકે. પછી આઈ એમ થર્સ્ટી. શું થાય? આઈ એમ થર્સ્ટી. મને તરસ લાગી છે અથવા તો હું તરસ્યો છું ભાઈ. પેલો નથી આવતો થર્સ્ટી ક્રો. તરસ્યો કાગડો. તરસ્યો કાગડો. ક્રો કાગડો. રેડી? નથી આવતું? પેલા પાઠ આવતો હતો. રેડી? મતલબ હું તરસ્યો છું, મને તરસ લાગી છે. અને તરસ લાગી છે ને આ ભાઈ એટલે પાણી પીવે છે. ઓકે. પછી શું છે? કમ ઇનસાઇડ. શું કીધું? કે આ શું કે છે? આ ભાઈ રહ્યા ને વિયાવો અંદર વિયાવો. કમ ઇનસાઇડ એટલે શું? અંદર વિયાવો. તમારું જ ઘર સમજો ભાઈ. કમ ઇનસાઇડ અંદર આવો. શું કીધું? કે કમ ઇનસાઇડ એટલે શું થાય? અંદર આવો. કમ ઇનસાઇડ એટલે અંદર આવો. આ ભાઈ રહ્યા ને એના ફ્રેન્ડ ને કે ભાઈ બહાર શું ભાવ, અંદર વિયાવો ને, આપણું જ ઘર છે. રેડી? કમ ઇનસાઇડ. પછી શું છે? ડોન્ટ એલ. ડોન્ટ એલ. તો આ ભાઈ શું કે ડોન્ટ એટલે ના. હમણાં તમને કીધું કે ડોન્ટ એટલે ભાઈ કંઈક ના પડવાની વસ્તુ હોય છે એટલે આગળ શું આવે? ડોન્ટ. એટલે ડોન્ટ એટલે શું થાય ખબર? ડુ નોટ. ડુ નોટ નું શું થાય? ડોન્ટ થાય. એ તમને ખબર જ. તો ડોન્ટ એલ એટલે બૂમો ન પાડો. આ ભાઈ તોય આ ભાઈ તોય બૂમ પાડે છે. ના પાડવાની છે, બૂમ પાડવા ના પાડે છે તોય આ ભાઈ બૂમ પાડે છે. તો ડોન્ટ એલ એટલે શું થાય? બૂમ ન પાડો ભાઈ. બૂમા બૂમી ન કરો, અવાજ ન ખોટો દેકારો ન કરો. પછી શું છે? ઈટ યોર વેજીટેબલ્સ. શું કીધું? ઈટ યોર વેજીટેબલ્સ. આ બધા વેજીટેબલ્સ છે. શું છે? વેજીટેબલ છે એટલે તમારા શાકભાજી ખાવો. ઈટ યોર વેજીટેબલ્સ. પછી શું છે? ડોન્ટ બી લેટ. ડોન્ટ બી લેટ. આને મતલબ મોડા ન થતા એવું કીધું ભાઈ. મોડા તમે ન થતા. રેડી? મોડા ન થાવ. ડોન્ટ બી લેટ. આને લેટ ન થઈ જાય, મોડું ન થાય એટલે જો ભાગમ ભાગ થઈ ગયો. દોડવા જ માંડ્યો. આ એના જો ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ્સ હતા એ પણ બુકમાંથી મતલબ એનું જે હતું આ સરસ મજાનું જે એનું બેગ એમાંથી પડી ગયા પણ મોડું થાય છે એટલે ભાઈ. રેડી? પછી વોટ હેપન્ડ. આપણે પૂછે વોટ હેપન્ડ. વોટ હેપન્ડ. આવું તમે ઘણા બધા વ્યક્તિ બોલતા તમે સાંભળ્યું. મતલબ એનો મતલબ શું થાય? કે શું થયું થાય. શું થાય? વોટ હેપન્ડ. શું થયું? શું થયું? શું થયું? બોલતા હોય તો વોટ હેપન્ડ. શું થયું? ક્લોઝ ધ ડોર. પછી આપણે કહેતા હોય કે ક્લોઝ ધ ડોર. શું છે? આ એક પ્રકારનું શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. આમાં શું હોય? તો કે V1 પછી ઓબ્જેક્ટ હોય. શું હોય? V1 પછી ઓબ્જેક્ટ. ક્લોઝ ધ ડોર. પેલા ક્લોઝ એ ક્રિયાપદ છે. રેડી? તો ક્લોઝ ધ ડોર. ક્લોઝ ધ ડોર મતલબ શું થાય? દરવાજો બંધ કરો. ક્લોઝ ધ ડોર. પછી આપણે એમ કહું કે દરવાજો ખોલો. આપણે એમ કહ્યું કે દરવાજો ખોલો. ખોલવાનું શું કહેવાય? ઓપન કહેવાય. શું કહેવાય? ઓપન ધ ડોર. દરવાજો ખોલો તો શું કહેવાય? ઓપન ધ ડોર. આવી રીતના તમે બોલી શકો. પછી શું છે? ટેક અ ડીપ બ્રીથ. શું કે? ટેક અ ડીપ બ્રીથ. બ્રીથ એટલે ઓલો નથી કરતા મતલબ શ્વાસોશ્વાસની ક્રિયા વાળું નથી કહેતા ઈ. તો કે એક ઊંડો શ્વાસ લ્યો ભાઈ. શું કીધું? ટેક અ ડીપ બ્રીથ. એક ઊંડો શ્વાસ લ્યો. ઊંડાણપૂર્વક એટલે ઊંડો શ્વાસ લ્યો એવું કહે છે તમને. એક ઊંડો શ્વાસ લ્યો. જો આ ઊંડો એક શ્વાસ લે છે એના મોઢેથી એવી રીતને ઊંડો શ્વાસ લે છે. પછી શું? લુક એટ ધીસ મતલબ આ તરફ જુઓ. શું કે છે? આર્યો ને એમ કે આ તરફ જુઓ. શું કે? લુક એટ ધીસ આ તરફ જુઓ. એના પછી છે બી ક્વાઇટ. શું કીધું? બી ક્વાઇટ એટલે શાંત રહો. આ મેડમ રહ્યા ને આને એમ કે છે ભાઈ
શાંત રહેવાનું. હે બી ક્વાઇટ, શાંત રહેવાનું. કઈ ખોટો ચીલામ ચીલી નહીં કરવાનું. શું કહેવાનું? શાંત રહેવાનું. એટલે શું થાય? બી ક્વાઇટ એટલે શું થાય? શાંત રહો. રેડી? આને કે શાંત રહેજો, ખોટી ચીલામ ચીલી નહીં કરવાની. ગો ટુ સ્લીપ. શું કીધું? ગો ટુ સ્લીપ. મારી જેમ સુઈ જ જવાનું, બીજું કઈ વાત જ નહીં. ગો ટુ સ્લીપ એમ કે ને, સુઈ જાઓ એટલે ગો ટુ સ્લીપ એટલે સુઈ જાઓ એટલે ડાયરેક્ટ સુઈ જાવ, બીજું કોઈ માથાકૂટ જ નહીં. ત્યાં સરસ મજાની રીતે સુઈ ગયો છે, જોવો ને, મસ્ત મજાનો. પછી શું છે? ડોન્ટ રન. એટલે શું થાય? દોડશો નહીં. ડોન્ટ રન એટલે દોડશો નહીં, દોડવાની ના પાડે છે. ડોન્ટ રન. ડોન્ટ રન તો આ ભાઈ દોડે છે. ડોન્ટ રન. પછી શું છે? વેકઅપ. વેકઅપ એટલે શું થાય? ઉઠવું અથવા ઉઠવું અથવા તો ઉઠવું, ઉઠવું અથવા તો ઉઠવું. વેકઅપ. હવે ગેટઅપ, એક ગેટઅપ પણ છે. શું થાય? ગેટઅપ. ગેટઅપ એટલે શું થાય ખબર? તો ગેટઅપ એટલે શું થાય? પથારીમાંથી, પથારીમાંથી ઉઠવું. વેકઅપ અને ગેટઅપ. વેકઅપ એટલે શું થાય? નિંદરમાંથી ઉઠવું થાય. શું થાય? નિંદરમાંથી ઉઠવું. અને ગેટઅપ એટલે શું થાય? પથારીમાંથી ઉઠવું. બે તમને બે સેમ જ છે પણ તમને કન્ફ્યુઝન થાય. જો ઉઠી ગયા મેડમ, સરસ મજાની રીતે સવારમાં ઉઠી ગયા છે. પછી છે વોચ યોર સ્ટેપ. મતલબ તમારે જે પગલા છે ને સંભાળી સંભાળીને મૂકો એમ કીધું. તમારા પગલા સાવચેતીથી અથવા તો સંભાળીને મૂકો. વોચ યોર સ્ટેપ. તમારા પગલા સંભાળીને મૂકો ભાઈ. પછી છે ડોન્ટ ક્રાય. ડોન્ટ ક્રાય મતલબ રડશો નહીં ભાઈ. શું કીધું? કે રડશો નહીં અથવા તો રડો નહીં. રડો નહીં. ડોન્ટ ક્રાય. આ નાનું બેબી છે ને રડે, જો ને, આંસુડા તરત નીકળવા માંડ્યા, જો ને. તો ડોન્ટ ક્રાય, રડશો નહીં. પછી ગીવ મી ધેટ. મને તે આપો. આ ભાઈ એમ કે છે કે મને આ આપ, મને આ બુક આપ. તો ગીવ મી ધેટ. ગીવ મી ધેટ. મને આ આપ અથવા તો તે આપ. લેટ્સ ગો. શું કીધું? લેટ્સ ગો. એટલે આ પણ એક ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો પ્રકાર છે. કોઈ ક્રિયા આપણે શીખ્યા જ છીએ, ખબર ને 30 દિવસની સિરીઝમાં, કે લેટ્સ ગો એટલે શું? કે એક પ્રકારનું સજેશન આપે છે કે ચાલો આ ક્રિયા કરીએ. લેટ્સ ગો, ચાલો જઈએ. લેટ્સ ઈટ, ચાલો ખાઈએ. લેટ્સ ડ્રિંક વોટર, ચાલો પાણી પીએ. લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ. તો આવી રીતના આ શું કે? લેટ્સ ગો, ચાલો જઈએ. સરસ મજાના કૂદકા મારે, જો ને ભાઈ, આ ભાઈ કૂદકા મારે. એવી રીતના તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવી શકો છો. અને હા, અને વધારે ને વધારે જો તમારે અંગ્રેજી શીખવું છે તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ અમારા કોર્સીસ. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સની ખાસિયત શું છે? આ કોર્સમાં તમને શું મળશે? તો કે એવરી ફ્રાઈડે રાતે 9 વાગે લાઈવ લેક્ચર મળશે. તેમાં તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન કરવામાં આવશે. પછી ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ, તમામ પ્રકારના તમને વિડીયો લેક્ચર ત્યાં મળી જવાના છે સ્ટેપ બાય સ્ટેપ. અને લાઈવ ટેસ્ટ પ્લસ પ્રેક્ટિસ પણના વિડીયો પણ તમને મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને ત્યાં મળી જશે વિદ્યાર્થી મિત્રો, જેની પ્રાઇસ રહેશે ઓનલી ને ઓનલી 1199 રૂપિયા. 1 વર્ષનો કોર્સ છે. તો સર અને સરની ટીમ સાથે જોડાઈ જાઓ તમે. અને સેકન્ડ આપણો કોર્સ છે એ પણ લાઈવ કોર્સ છે, બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0, જેમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. ક્યારે? કે દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે રાતે 9 વાગે. એની પ્રાઇસ રહેશે 999 રૂપિયા. એ પણ 1 વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે. અને સેકન્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ રહેશે 749 રૂપિયા, એટલે 750. ત્રણે કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. રેડી? તો આ નંબર ઉપર કોલ કરો, 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરી તમે આવી રીતના જોરદારની રીતે તમારું ઇંગ્લિશને ઇમ્પ્રુવમેન્ટ બનાવો. રેડી? નંબર ઉપર કોલ કરી પરચેસ કરી જોરદાર અંગ્રેજી બોલવા લાગી જાય. રેડી? એના પછી શું છે? પ્લીઝ વેટ. આપણે ન કહેતા હોય પ્લીઝ વેટ. પ્લીઝ એટલે શું થાય? કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને. હમણાં મેં તમને શીખવાડ્યું. તો પ્લીઝ વેટ, તો કૃપા કરીને રાહ જુઓ. વેટ એટલે શું થાય? રાહ જુઓ. તો આ બસ સ્ટોપે ભાઈ ઊભો પ્લીઝ વેટ, કૃપા કરીને રાહ જુઓ. પછી હોલ્ડ માય હેન્ડ. હોલ્ડ માય હેન્ડ. હોલ્ડ એટલે શું થાય? પકડવું થાય. શું થાય? હોલ્ડ એટલે પકડવું થાય. અને કેચ એટલે પણ પકડવું થાય. રેડી? બે તમને ખબર જ છે. રેડી? મતલબ હોલ્ડ શું હોય? તો કે કેચ મતલબ કોઈ વસ્તુ અથવા તો આમ આવતી હોય અથવા તો આમ ચાલી જતી, એમાં આપણે એને પકડવી હોય.
પણ એમાં જવું હોય મતલબ આમથી કોઈ બોલ આવ્યો, માની લો કે બોલ આવ્યો ને મેન પકડ્યો, તો આપણે પકડ્યો, બોલને પકડ્યો, ગતિમાંથી આવ્યો ને પકડ્યો તો કેચનો યુઝ કરશું. માની લો કે અમે અહીંયા આ સ્માર્ટ બોર્ડ છે આમનામ ઊભું છે, તો મેં એને પકડ્યું છે, રેડી, મેં એને પકડ્યું છે તો મતલબ આ આમનામ ઊભું છે, મુવમેન્ટ નથી કરતું, ત્યારે આપણે શેનો યુઝ કરશું? હોલ્ડનો યુઝ કરશું. મતલબ આ એનો હાથ પકડ્યો છે, હાથ આમ પકડી રાખ્યો છે, એટલે હોલ્ડ માય હેન્ડ, મારો હાથ પકડો, તો હોલ્ડ માય હેન્ડ, એટલે મુવમેન્ટ નથી કરતો, આમ હાથ પકડી રાખ્યો છે. આ મધર છે, એની આ ડોટર છે, એનો હાથ પકડી રાખ્યો છે, તો હોલ્ડ માય હેન્ડ, મારો હાથ પકડો. પછી શું? બી કેરફુલ. શું કીધું? બી કેરફુલ. આ મેડમ ને સ્ટેપ બાય સ્ટેપ સીડી ઉતરે છે, તો મતલબ સાવધાન રહો, ધીમે ધીમે ઉતરો, બી કેરફુલ. પછી શું? કીપ સ્માઇલિંગ. આ વસ્તુ મહત્વની, કીપ સ્માઇલિંગ, હસતા રહો, બીજું કાંઈ નહીં. શું કીધું? કે હસતા રહો, કીપ સ્માઇલિંગ. જીવનમાં તો હસવું જોઈએ, જીવનમાં નહીં, હું તો એમ કહું કે રોજ એક દિવસ એવો ન હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમે હસતા ન હોય. એક દિવસ એવો ન હોય કે દિવસમાં હસ્યા નથી. રેડી? તમારે હસવું તો જોઈએ, એક દિવસમાં એક વાર તો હસવું જ જોઈએ, પછી વધારે વાર હસો તો એ ચાલે, પણ એક વાર તો હસવું જ જોઈએ. પછીનું શું છે? કોલ મી લેટર. શું કીધું? કોલ મી લેટર એટલે પછી મને ફોન કરજો. શું કીધું? પછી મને ફોન કરજો. એમ કીધું આની ઇમ્પોર્ટન્ટ કામ, પછી મને ફોન કરજો. પછી શું? લિસન ટુ મી. લિસન એટલે શું થાય? સાંભળો છે, તો લિસન ટુ મી એટલે મારી વાત સાંભળો. તો આ મેડમ છે ને, મેડમ શું કે છે કે લિસન ટુ મી એટલે મારી વાત સાંભળો. બધા બાળકોને છે એમ કે લિસન ટુ મી એટલે મારી વાત સાંભળો. પછી શું છે? સે સમથિંગ. શું કીધું? સે સમથિંગ એટલે કંઈક બોલો ભાઈ, કંઈક બોલો. સે સમથિંગ, સે સમથિંગ, કંઈક બોલો, સે સમથિંગ. પછી શું છે? ઇટ્સ ઓકે. આપણે એમ કહીએ ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નથી, ઇટ્સ ઓકે, મતલબ ઠીક છે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાત નથી, ઇટ્સ ઓકે, આપણે એવું બોલતા જ હોય છે. પછી શું છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ. અંગ્રેજી જો જોરદાર રીતે શીખવું છે તો દેવ સત્ય બુક જોરદારની રીતે બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે, સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો મતલબ તમને સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે મળી જશે, જેની પ્રાઇસ રહેશે ઓનલી 349 રૂપિયા. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસ માટેની કિટ છે, આમાં 3000 જેટલા સ્પેલિંગો, દરરોજ બોલાતા 7000 સેન્ટેન્સ અને 60 ડે પ્રેક્ટિસ બુક મળી જશે, અને વેબની પીડીએફ પણ મળી જશે, જેની પ્રાઇસ રહેશે 299. તો આ નંબર પર કોલ કરી 9792729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લ્યો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓપન યોર એઝ મતલબ તમારી આંખો ખોલો. જો આમ કે છે કે તમારી આંખો ખોલો, ઓપન યોર એઝ. પછી શું છે? ડોન્ટ બી સ્કેરેડ. તો ડરશો નહીં. શું ભાઈ? આ ડરી ગયો છે, જો ને કેટલો બધો ડરી ગયો છે, એની ટોપી ઉલ્લી ગઈ, કેપ પણ ઉલ્લી ગઈ છે, એટલો બધો ડરી ગયો છે. હરીઅપ. હરીઅપ એટલે શું કે જલ્દી કરો. હરીઅપ નો મતલબ શું થાય? તો કે જલ્દી કરો ભાઈ, જલ્દી કરો. સ્લો ડાઉન. શું કહે? સ્લો ડાઉન, ધીમે ચાલો. આજે આ ભાઈ જો ને આ જોવે છે, આ ધીમે ધીમે ચાલે છે, સ્લો ડાઉન મતલબ ધીમે, સ્લો ડાઉન એટલે ધીમે ચાલો. પછી ડોન્ટ મૂવ. ડોન્ટ મૂવ, હલશો નહીં. આ પોલીસ છે, આ હે ને આ ચોર છે, ચોર છે. શું છે? ધેપ. ચોરને ઇંગ્લિશમાં કહેવાય ધેપ કહેવાય. ચોર શું કહેવાય? ધેફ. શું કહેવાય? ધેફ. તો આ પોલીસમેન છે, આ ચોર છે, એને શું કે ડોન્ટ મૂવ એટલે મતલબ હલશો નહીં. શું કે? હલશો નહીં. પછી શું છે? બી નાઇસ એટલે સારા બનો. બી નાઇસ એટલે સારા બનો. લેટ્સ ઈટ ચાલો ખાઈએ. આપણે હમણાં શીખવાડ્યું તમને. લેટ્સ ઈટ ચાલો ખાઈ. ટેલ મી ધેટ, ટેલ મી ધ ટ્રુથ. ટેલ એટલે શું થાય? કે કહેવું થાય, એટલે ટ્રુથ એટલે સાચું. મને સાચું કહો. આની મમ્મી છે, આને ખારી થાય, સાચું બોલ, ગમી હોય જે હોય સાચું તારે કહેવાનું. તો મને સાચું કે ગમે થાય. લુક ઓવર હેર મતલબ ત્યાં જુઓ. શું કીધું? ત્યાં જુઓ. પછી સ્ટે સ્ટ્રોંગ. આ ભાઈ એમ કે આ સુપરમેન આવી ગયું ભાઈ. શું આવી ગયો? સુપરમેન આવી ગયો. સુપરમેન. તો સ્ટે સ્ટ્રોંગ એટલે શું કે મજબૂત બનો. સ્ટે સ્ટ્રોંગ મજબૂત બનો. ડોન્ટ પુશ એટલે ધક્કો ન મારશો ભાઈ, ગમે તે ધક્કો નહીં મારવાનો તમારે. ડોન્ટ
પુશ, ધક્કો ન મારો. કમ હિયર, અહીં આવો. શું કીધું? કમ હિયર, અહીં આવો. હોલ્ડ ઓન ટાઈટ, હોલ્ડ ઓન ટાઈટ મતલબ મજબૂતીથી પકડી રાખો. હોલ્ડ ઓન ટાઈટ એટલે મજબૂતીથી પકડી રાખો. આ મેડમ છે ને આ બુકને મજબૂતી એકદમ પકડી રાખી છે. રેડી? તો હોલ્ડ ઓન ટાઈટ. સે સોરી મતલબ માફી માંગો. સે સોરી એટલે માફી માંગો. શું છે? સ્ટે કામ. સ્ટે કામ એટલે શું થાય? શાંત રહો. શું થાય? શાંત રહો. સ્ટે કામ એટલે શું થાય? શાંત રહો. ઓકે. પછી છે સ્માઇલ મોર. મોર એટલે વધારે. શું થાય? તો વધુ સ્મિત કરો. આ જુઓ ને મસ્ત મજાનું વધુ સ્મિત કરે. સ્માઇલ મોર એટલે વધુ સ્મિત કરો. પછી છે રાઇટ ઇટ ડાઉન. એટલે આને લખી લ્યો ભાઈ. રાઇટ ઇટ ડાઉન એટલે આને લખી લ્યો. પછી છે અને હા, ઓફલાઈન વિદ્યાર્થી મિત્રો જે રાજકોટમાં રહેતા હોય એના માટે સારા સમાચાર છે કે ડિવાઇન એકેડમી દ્વારા 17 નવેમ્બરથી અમે ન્યૂ ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. સંપૂર્ણ મટીરિયલ ફ્રી મળશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એક જ બેચમાં ફક્ત 20 જ સ્ટુડન્ટ લેવાના છે. તો આ 97 72 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી અને જલ્દી તકે તમારું રજીસ્ટ્રેશન કરાવી લેજો. કારણ કે 2-3 સીટ હવે ખાલી છે. બાકી ઓલમોસ્ટ સીટ ફૂલ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. રેડી? સ્ટોપ ટોકિંગ એટલે બોલવાનું બંધ કરો. આ મેડમ કે સ્ટોપ ટોકિંગ બોલવાનું બંધ કરો. ફોલો મી. પછી એમ કહેતો કે ફોલો મી. શું કીધું? ફોલો મી એટલે મારી પાછળ આવો. એટલે આ ભાઈ એમ કહે કે મારી પાછળ આવો એટલે શું થાય? ફોલો મી. મારી પાછળ આવો એટલે શું થાય? ફોલો મી. રેડી? અને હા, ફોલો મી કીધું હે તો મારી સાથે પણ તમે ફોલો કરી દેજો. કે વિજય નાકે ઇંગ્લિશ ગુરુને હજી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કરી તો ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણું પેજ છે વિજય નાકિયા ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ છે વિજય નાકિયાની 97 72 93 92 પર કોલ અથવા તો મેસેજ કરશો એટલે ફોલો કરી અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે એના પણ જોઈન થઈ જાજો. કારણ કે ઘણી બધી પીડીએફો ત્યાં પણ શેર કરવામાં આવે છે. અને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે 26,000 જેટલા વિદ્યાર્થી મિત્રો ત્યાં જોડાઈ ગયા છે. અને મેં કીધું કે જોરદારનું અંગ્રેજી શીખવું હોય તો ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને જોરદારનો વિડીયો આજ તમારા માટે બનાવેલો છે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર કોલ કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? રેડી? તો આ હતી આપણે અંગ્રેજી શીખવાની આસાન એક રીત. જોરદારની રીતે ઇમેજ સાથે મેં તમને અંગ્રેજી કેવી રીતના શીખવું એ જોરદારની ટ્રીક આપી વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.